એફઆઈ બીકોમ સેમેસ્ટર 2ના વિદ્યાર્થી નાણાકીય હિસાબી પદ્ધતિમાં આપણે ચેપ્ટર નંબર 1 ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતરના હિસાબો બરાબર એમાં આગળ આપણે દાખલા 6 જોઈ ગયા હતા આગળના વિડિયો લેક્ચરમાં. હવે આપણે દાખલા નંબર 7ની શરૂઆત કરીએ. તો દાખલા નંબર 7 માટે રકમ જોઈએ. તુષાર, સુજલ અને પિયુષ 3:2:1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો હતા. તારીખ 31/3/2016ના રોજ તેમણે પોતાનો ધંધો XY લિમિટેડને વેચવાનું નક્કી કર્યું. તે તારીખે તેમનું પાક્કું સરવૈયું નીચે મુજબ હતું. બરાબર, હજી એક વખત ટેલી કરીએ. તુષાર, સુજલ અને પિયુષ 3:2:1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો હતા. તારીખ 31/3/2016ના રોજ તેમણે પોતાનો ધંધો XYZ લિમિટેડને વેચવાનું નક્કી કર્યું. તે તારીખે તેમનું પાક્કું સરવૈયું નીચે મુજબ હતું. જોઈએ પાક્કું સરવૈયું. પાકા સરવૈયામાં આપેલું છે જવાબદારી, રકમ, મિલકતો અને રકમ. એમાં જવાબદારી બાજુ લખીએ મૂડી ખાતા, જેમાં તુષાર, સુજલ અને પિયુષ. બરાબર, તુષારની મૂડી છે 60,000, સુજલની મૂડી છે 30,000 અને પિયુષની મૂડી છે 30,000. ત્રણેયનો ટોટલ 1,20,000 12ની કોલમમાં. એના પછી છે લેણદારો 70,000, લોન 40,000. મિલકતો બાજુ છે જમીન કારખાનું 1,40,000, ઓફિસ ફર્નિચર 40,000, દેવાદારો 20,000, સ્ટોક 25,000, રોકડ અને બેંક 5,000. બંને બાજુનું ટોટલ છે 2,30,000. હજી પાકા સરવૈયા ઉપર ફોકસ કરીએ એટલે દાખલાની રકમ લખી શકાય. બરાબર, જવાબદારી અને મિલકતો બાજુ મૂડી ખાતા આપે છે. તુષારની મૂડી 60,000, સુજલની મૂડી 30,000, પિયુષની મૂડી 30,000. 12ની કોલમમાં ત્રણેય મૂડીનો ટોટલ 1,20,000. લેણદારો 70,000, લોન 40,000, મિલકતો બાજુ જમીન કારખાનું 1,40,000, ઓફિસ ફર્નિચર 40,000, દેવાદારો 20,000, સ્ટોક 25,000, રોકડ અને બેંક 5,000. બંને બાજુનું ટોટલ છે 2,30,000. આગળ જોઈએ. કંપનીએ નીચે દર્શાવેલી કિંમતે મિલકતો લીધી. હવે કંપની છે આ નવી કિંમતે મિલકતો ખરીદી લે છે. જમીન અને કારખાનો ₹1,50,000, ઓફિસ ફર્નિચર ₹35,000, દેવાદારો ₹18,000, સ્ટોક ₹25,000 અને પાઘડી ₹15,000. આ નવી કિંમત આપે છે, જેમાં જમીન કારખાનું આપે છે 1,50,000, ઓફિસ ફર્નિચર આપે છે 35,000, દેવાદારો 18,000, સ્ટોક 25,000 અને પાઘડી ₹15,000. કંપનીએ રોકડ બેંક સંભાળી નથી તેમજ લોનની જવાબદારી પણ લીધી નથી. એટલે કંપની છે રોકડ બેંક અને લોન છે એ સ્વીકારતી નથી, પરંતુ લેણદારોને ચૂકવવાનું કબૂલ કર્યું. એટલે કે લેણદારો છે એ ચૂકવી દે છે. ખરીદ કિંમત પેટે ₹1,50,000 ઇક્વિટી શેર દરેક ₹10 લેખે. જો અહીંયા ખરીદ કિંમતની આપણને રકમ આપી જ દીધી છે 1,50,000 ઇક્વિટી ખરીદ કિંમત પેટે ₹1,50,000 ઇક્વિટી શેર. બરાબર, એમાં એવું કહે છે કે દરેક ₹10 લેખે અને બાકીની રકમ રોકડમાં ચૂકવી. હવે આ ખાસ ધ્યાન રાખીશું, બાકીની રકમ રોકડમાં ચૂકવી એવું કે એટલે અહીંયા ચોખ્ખી મિલકત બરાબર ખરીદ કિંમત થશે. બરાબર, અને ચોખ્ખી મિલકતમાંથી આપણે ખરીદ કિંમતનો અવેજ છે એ બાદ કરીશું એટલે આપણને બાકીની રોકડ રકમ એવું મળશે. આનો ઉલ્લેખ આપણે આગળના દાખલામાં જોઈએ જ ગયા છે કે બાકીની રોકડ રકમ કઈ રીતે મળે. બરાબર, કઈ રીતે એની ગણતરી થાય. હજી એક વખત જોઈએ. ખરીદ કિંમત પેટે ₹1,50,000, જેમાં ઇક્વિટી શેર છે દરેક ₹10 લેખે અને બાકીની રકમ રોકડમાં ચૂકવી. વિસર્જન અંગેનો ખર્ચ ₹3,000 થયો. ભાગીદારોએ શેર નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લીધા અને પેઢીના ચોપડે જરૂરી ખાતા તૈયાર કરો. વિસર્જન અંગેનો ખર્ચ ₹3,000 થયો. ભાગીદારોએ શેર નફા નુકસાનમાં પ્રમાણમાં વેચી લીધા અને પેઢીના ચોપડે જરૂરી ખાતા તૈયાર કરો. જો ભાગીદારોએ શેર નફા નુકસાનના પ્રમાણમાં વેચી લીધા એવી આપણને માહિતી અહીંયા ન આપી હોય તોય આપણે શું કરતા, તો કે એમ જ આપણે આમ નોંધ આગળ જોઈ ગયા છીએ. કાંઈ ન કીધું હોત તોય આપણે ભાગીદારો વચ્ચે શેર છે એ નફા નુકસાનના પ્રમાણમાં વેચી દે. પેઢીના ચોપડે જરૂરી ખાતા તૈયાર કરો. હવે પેઢીના ચોપડે કયા કયા ખાતા તૈયાર થશે, તો કે પહેલું માલ મિલકત નિકાલ ખાતું. બરાબર, વિગત રકમ. એના પછી ભાગીદારોના મૂડી ખાતા બનાવવા પડશે. તો ભાગીદારોના મૂડી ખાતા એમાં ઉધાર અને જમા એ રીતે વિગત તુષાર, સુજલ, પિયુષ, વિગત તુષાર, સુજલ અને પિયુષ. એના પછી રોકડ અને બેંકનું ખાતું બનશે, તો કે વિગત અને રકમ. એના પછી નવી કંપની XYZ નું ખાતું, વિગત રકમ. બરાબર, નવી કંપનીનું ખાતું તો બનાવવું જ પડે.
અને અવેજ તરીકે નવી કંપનીના શેર આપે છે, તો નવી કંપની XYZ લિમિટેડના ઇક્વિટી શેરનું ખાતું વિગત રકમ આ 5 ખાતા બનશે. પણ આપણને જે આ માહિતી આપેલી છે તો એના ઉપરથી પહેલાં તો આપણે ચોખ્ખી મિલકત મુજબ ખરીદ કિંમતની ગણતરી કરવી પડશે, બરાબર. તો એના માટેની વર્કિંગ નોટ આપવી પડશે. આપીએ વર્કિંગ નોટ નંબર 1, બરાબર. વર્કિંગ નોટ નંબર 1, ચોખ્ખી મિલકત મુજબ ખરીદ કિંમતની ગણતરી. એમાં આપી દઈએ આપણે ચોખ્ખી મિલકત બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા, બરાબર. જે આ કુલ મિલકતો લઈ લઈએ તો આપણને મિલકતો છે એ નવી કિંમત પ્રમાણે આપી છે, તો આપણે એ પ્રમાણે લઈ લઈશું, બરાબર. એમાં કીધું છે જમીન કારખાનું 1,50,000, તો લઈ લઈએ પહેલા જમીન કારખાનું 1,50,000. બીજી મિલકત લઈ લઈએ, આપણને કીધું છે ઓફિસ ફર્નિચર ₹35,000. ઓફિસ ફર્નિચર 35,000. એના પછી ત્રીજી મિલકત લઈ લઈએ, દેવાદારો આપ્યા છે 18,000. દેવાદારો 18,000. ચોથું આપણને આપ્યો છે સ્ટોક 25,000. એના પછી પાંચમી મિલકત લઈ લઈએ, પાઘડી આપી છે આપણને 15,000. બરાબર. આ સિવાય કાંઈ હવે મિલકત આવશે નહીં. રોકડ અને બેંક છે એ કંપની સંભાળતી નથી. જો અહીંયા લખ્યું છે કંપનીએ રોકડ બેંક સંભાળી નથી અને લોનની જવાબદારી પણ લીધી નથી, એટલે લોન અને રોકડ બેંક છે એ સ્વીકારતી નથી. એટલે કુલ મિલકતોનો ટોટલ કરી દઈએ. કુલ મિલકતો 1,50,000, 35,000, 18,000 પ્લસ 25,000 ને પ્લસ 15,000 કરીએ એટલે આપણને કુલ મિલકતો મળે 2,43,000. એમાંથી બાદ કુલ દેવા. કુલ દેવામાં તો એક જ આવશે, લેણદારો, બરાબર. અહીંયા એવું કીધું છે કે કંપનીએ રોકડ બેંક સંભાળી નથી તેમજ લોનની જવાબદારી પણ લીધી નથી, પરંતુ લેણદારોને ચૂકવવાનું કબૂલ કર્યું. લેણદારો કેટલાના છે તો કે 70,000, એટલે એમાં ફક્ત એક જ આવશે, લેણદારો, બરાબર. 70,000. એટલે 2,43,000 માંથી 70,000 બાદ કરીએ એટલે 1,73,000. એને આપણે કહીશું ચોખ્ખી મિલકત. અને અહીંયા બાકીની રોકડ રકમ, બરાબર, એવું કીધું કે બાકીની રકમ રોકડમાં ચૂકવી, એટલે એનો મતલબ એવું થશે કે ચોખ્ખી મિલકત બરાબર ખરીદ કિંમત, અને ખરીદ કિંમત બરાબર કેટલી થશે તો કે અહીંયા કેટલા 1,73,000, બરાબર. ચોખ્ખી મિલકત બરાબર ખરીદ કિંમત, તો ખરીદ કિંમત બરાબર કેટલા થાય 1,73,000, બરાબર. હવે વર્કિંગ નોટ નંબર 2 આપીએ. વર્કિંગ નોટ નંબર 2, બાકીની રોકડ રકમની ગણતરી, બરાબર. તો એ આગળના દાખલામાં આપણે કઈ રીતે આવે તો કે આપણને જે ખરીદ કિંમત આપેલું છે 1,73,000, એમાંથી જે અવેજ છે એ બાદ કરીએ એટલે આપણને મળી જાય બાકીની રોકડ રકમ, બરાબર. ધંધાની કુલ ખરીદ કિંમત જે આપણી પાસે છે કેટલા છે 1,73,000. 1,73,000 એમાંથી બાદ
અવેજ, અને એ અવેજ આપણને આપે છે ઇક્વિટી શેર મૂડી રૂપે, બરાબર. ઇક્વિટી શેર મૂડી રૂપે દરેક ₹10નું. ડાયરેક્ટ આપણને અહીંયા ખરીદ કિંમત પેટે ₹1,50,000 જ આપી દીધા છે, અને ઇક્વિટી શેર દરેક ₹10 લેખે, એટલે 1,50,000 ભાગ્યા 10 કરીએ એટલે 15,000 શેર દરેક ₹10 લેખે, એટલે 15,000 ગુણ્યા 10 કરીએ, અહીંયા ₹1,50,000 આપેલા જ છે. ખરીદ કિંમત પેટે કેટલા? તો કે 1,50,000, બરાબર. 1,50,000. બાકી કઈ અવેજ આપતા નથી. 1,73,000માંથી 1,50,000 બાદ કરીએ એટલે આપણને મળે ₹23,000, બરાબર. એ થઈ ગઈ બાકીની રોકડ રકમ 23,000, બરાબર. અને આ 23,000 છે, બરાબર, એ બાકીની રોકડ રકમ જે ખરીદ કિંમત ઉપરથી મળી. એટલે ખરીદ કિંમતમાં બે આવશે, એક તો ઇક્વિટી શેર મૂડી રૂપે 1,50,000 અને બાકીની રોકડ રકમ 23,000, બરાબર. હવે આપણને ખાતા બનાવવાના કીધા છે, તો આપણને આમ નોંધ આવડતી હોય તો ખતવણી કરતા આવડે, બરાબર. એટલે સૌથી પહેલા આપણે માલ મિલકત નિકાલ ખાતું બનાવ્યું છે, બરાબર. તો આપણે પહેલી આમ નોંધ લખાવી હતી, આપણે આમ નોંધ બધી લખાવી છે, એટલે એક એક આમ નોંધ છે આપણે ટેલી કરતા જઈએ અને લખતા જઈએ. પહેલી આમ નોંધ શું લખાવી હતી? તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધારતે જે તે મિલકતો ખાતે, માલ મિલકતના નિકાલ ખાતે જઈને જે તે મિલકતોના ખાતા બંધ કરવા, બરાબર. પણ એ માટેની આમ નોંધ આપીએ એ માટેનું આપણે રોકડ અને બેંકનું ખાતું બનાવ્યું છે, અને ભાગીદારોના મૂડી ખાતા બનાવ્યા છે. તો એના માટેની આપણે પહેલા મૂડી છે અને રોકડ બેંક ખાતાની બાકી આગળ લાવ્યા એવું લખી નાખીશું, બરાબર. તો પહેલા તો આપણે ભાગીદારોના મૂડી ખાતા બનાવ્યા છે. ભાગીદારોના મૂડી ખાતામાં આપણે જમા બાજુ લખીશું બાકી આગળ લાવ્યા, કારણ કે લખવું જ પડશે. અને તુષારની મૂડી છે 60,000, સુજલની મૂડી છે 30,000 અને પિયુષની મૂડી છે 30,000. એટલે તુષારમાં લખીશું 60,000, સુજલમાં લખીશું 30,000 અને પિયુષમાં લખીશું 30,000, બરાબર. એના પછી આપણે રોકડ અને બેંકનું ખાતું બનાવ્યું, તો એમાં ઉધાર બાજુ મારે લખવું પડે બાકી આગળ લાવ્યા. અને આ કઈ બાકી થાય? તો કે પાકા સરવૈયા મુજબની. પાકા સરવૈયામાં રોકડ અને બેંકની બાકી આપી છે કેટલી? તો કે 5,000, એટલે આપણે લખી નાખી 5,000. આ આપણે બાકી આગળ લાવ્યા લખી નાખ્યું, બરાબર, જે આપણને ઓલરેડી જૂના પાકા સરવૈયામાં આપ્યું છે. હવે આપણે માલ મિલકત નિકાલ ખાતે જઈને આપણે આપણી બધી મિલકતો છે એને માંડી પાડીએ. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, આમ નોંધ એ કઈ રીતે કરી હોય ને, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકતો ખાતે. તો માલ મિલકત નિકાલ ખાતામાં જે તે મિલકતોમાં લખવું પડશે પહેલા તો જમીન કારખાના ખાતે. એની બાકી કઈ છે? તો કે જમીન કારખાના 1,40,000. એના પછી ઓફિસ ફર્નિચર માંડી પડો, દેવાદારો, સ્ટોક. જમીન કારખાનું છે 1,40,000, ઓફિસ ફર્નિચર છે 40,000, દેવાદારો છે 20,000 અને સ્ટોક છે 25,000. રોકડ બેંક આવશે નહીં, કારણ કે એની બાકી તો આપણે એના ખાતામાં લખી નાખ્યું, બરાબર. એટલે આપી દઈએ માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ, ત્યાં લખીશું જમીન કારખાના ખાતે 1,40,000, ઓફિસ ફર્નિચર ખાતે 40,000, દેવાદારો ખાતે 20,000 અને સ્ટોક ખાતે 25,000, બરાબર. આ શું થયું? તો કે આપણે આમ જે તે મિલકતોના ખાતા હતા એ આપણે માલ મિલકત નિકાલ ખાતે બંધ કર્યા. હવે એ જ રીતે આપણે દેવા જવાબદારી હોય તો એના માટેનું આમ નોંધ કરવી પડશે. તો આપણે આમ નોંધ કરીએ દેવા જવાબદારી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તો દેવામાં તો આપણે બે છે, એક તો લેણદારો અને એક લોન, બરાબર. તો એ બેયના ખાતા આપણે બંધ કરવા પડશે. હવે જો આપણને એમ થાય કે રોકડ બેંક કઈ સંભાળતી નથી ને લોન સંભાળતી નથી, તો લોન છે આપણે અહીંયા રોકડ બેંકમાં આપણે એની બાકી છે એ આગળ લખી હતી, બરાબર. તો અહીંયા લેણદારો છે 70,000 લોન છે 40,000. તો એનું ખાતું બંધ કરીએ તો આપણે આમ નોંધ શું થશે? તો કે લેણદારો ખાતે ઉધાર
લોન ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે, બરાબર. માલ મિલકત નિકાલ ખાતું જમાયું, ત્યાં ઉધારના બેના નામ લખવા પડે. તો લેણદારો ખાતે ઉધાર કેટલા કર્યા હોય? 70,000. એના પછી લોન ખાતે, લોન કેટલાની છે? તો કે 40,000, બરાબર. હવે એના પછીની ત્રીજી આમનોંધ. તો ત્રીજી આમનોંધ એવું કરાયું છે કે વિશિષ્ટ અનામત હોય તો એને ભાગીદારોના મૂડી ખાતે જઈને વેચવા પડે. પણ અહીંયા એવી કંઈ અનામત કે નફા નુકસાન ખાતું કે એવું કંઈ આપેલું નથી, એટલે એ આમનોંધ આવશે નહીં, બરાબર. એના પછી શેના માટેથી કે એના માટે આપણે જે ખરીદ કિંમત 1,73,000 આવી, બરાબર, એના માટેની આમનોંધ આપવી પડશે, બરાબર. આપણે જોઈએ વર્કિંગ નોટમાં કેટલા આવ્યા છે ખરીદ કિંમતના? તો કે 1,73,000. એટલે એના માટેની આમનોંધ શું થશે? તો કે XYZ કંપની ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે, બરાબર. તો નવી કંપની XYZ લિમિટેડનું ખાતું આપણે બનાવ્યું છે, ત્યાં મારે આપવું પડે માલ મિલકત નિકાલ ખાતે કાઉસમાં ખરીદ કિંમત, બરાબર, 1,73,000. માલ મિલકત નિકાલ ખાતું જમા કરવું પડશે. તો માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ ત્યાં લખીશું XYZ કંપની ખાતે કાઉસમાં ખરીદ કિંમત કેટલા લખીશું? તો કે 1,73,000, બરાબર. હવે આ ખરીદ કિંમત માટેની આમનોંધ છે, બરાબર. તો ખરીદ કિંમતમાં આપણે જે ખરીદ કિંમતનો અવેજ આપણને મળે છે એના માટેની આમનોંધ આપી દઈશું. તો આમનોંધ શું થશે? તો કે નવી કંપનીના શેર ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર તે નવી કંપની XYZ ખાતે, બરાબર, એવી આમનોંધ થશે. તો આપીએ આમનોંધ એવી થશે નવી કંપની XYZ લિમિટેડના ઇક્વિટી શેર ખાતે ઉધાર 1,50,000. જો અહીંયા આપેલું છે ઇક્વિટી શેર મૂડી કેટલી છે? 1,50,000 ને રોકડ બેંક કેટલી છે? તો કે 23,000. એટલે આપણી આમનોંધ શું થશે? તો કે નવી કંપની XYZ લિમિટેડના ઇક્વિટી શેર ખાતે 1,50,000, રોકડ બેંક ખાતે ઉધાર 23,000 તે કોના ખાતે આપીશું? તો કે નવી કંપની XYZ લિમિટેડ ખાતે, બરાબર. આપી દઈએ આમનોંધ નવી કંપની XYZ લિમિટેડના ઇક્વિટી શેર ખાતે, ત્યાં લખીશું આપણે નવી કંપની XYZ ખાતે 1,50,000, બરાબર. હવે રોકડ બેંકનું ખાતું બનાવ્યું છે તો ન્યાય ઉધાર આપવું પડશે. રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ ત્યાં લખીશું નવી કંપની XYZ લિમિટેડ ખાતે કેટલા લખીશું? તો કે 23,000, બરાબર. અહીંયા ખરીદ કિંમત મુજબ અહીંયા આપણે શેર ખાતે ન્યાય લખી નાખશું ખરીદ કિંમત મુજબ. આમનોંધ હજી એક વખત ટેલી કરીએ. આપણે આમનોંધ શું કર્યું હોય? તો કે નવી કંપની XYZ લિમિટેડના ઇક્વિટી શેર ખાતે ઉધાર 1,50,000, રોકડ બેંક ખાતે ઉધાર 23,000 તો નવી કંપની XYZ ખાતે. તો નવી કંપની XYZ જમા આવ્યું તો ત્યાં બેના ઉધારના નામ લખવા પડશે. તો ત્યાં લખી નાખીએ નવી કંપની XYZ ના શેર ખાતે કેટલા આવશે? તો કે 1,50,000 અને રોકડ બેંક ખાતે કેટલા? તો કે 23,000. જો આ નવી કંપની XYZ નું ખાતું અહીંયા ને અહીંયા ટેલી થઈ જાય. ઉધાર બાજુનો ટોટલ છે 1,73,000 અને જમા બાજુનો ટોટલ થાય 1,50,000 પ્લસ 23,000 એટલે 1,73,000, બરાબર. આ થઈ ગયું ટેલી. હવે જે નવી કંપની XYZ ના શેર છે એને આપણે ભાગીદારો વચ્ચે વેચવાના થશે. એટલે ભાગીદારો વચ્ચે વેચવાના થાય તો એના મૂડીના પ્રમાણમાં આપવાના થાય. આપણને એનું મૂડીનું પ્રમાણ રકમમાં કીધું જ છે કેટલું? 3:2:1, બરાબર. આપી દઈએ તો ત્યાં આમનોંધ શું થશે? તો કે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, બરાબર, તે નવી કંપની XYZ લિમિટેડ ખાતે. એટલે નવી કંપની ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે નવી કંપની XYZ લિમિટેડના ઇક્વિટી શેર ખાતે. પણ ઇક્વિટી શેરમાં આપણે 3:3 લખવું પડશે. તો તુષારના મૂડી ખાતે ન્યા મૂડી કેટલી છે? 1,50,000
તો 1,50,000 ગુણ્યા એનું પ્રમાણ કેટલું છે, તો જો અહીંયા આપણે રકમમાં જોઈએ 3:2:1, બરાબર. એટલે તુષારની મૂડી કેટલી થાય, તો કે 3/6. 1,50,000 ગુણ્યા 3/6 એટલે 75,000. એના પછી સુજલની મૂડી, તો એમાંય કેટલા, 1,50,000 ગુણ્યા 2/6. 1,50,000 ગુણ્યા 2/6 કરીએ એટલે 50,000. અને એના પછી પિયુષના મૂડી ખાતે 1,50,000 ગુણ્યા 1/6 એટલે આપણને મળશે 25,000, બરાબર. હવે અહીંયા આપણે નવી કંપની XYZ લિમિટેડના ઇક્વિટી શેરને આપણે ભાગીદારો વચ્ચે વેચી દીધા. હવે ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ આપણે નોંધ કરવી પડશે, બરાબર. ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ ત્યાં લખવું પડે નવી કંપની XYZ ના ઇક્વિટી શેર ખાતે, બરાબર. ત્યાં નફા નુકસાનના પ્રમાણમાં. તો તુષારના વેચ્યા હતા, તુષારમાં કેટલા આવ્યા હતા, 75,000. સુજલ ખાતે વેચ્યા એના કેટલા આવ્યા, 50,000. અને પિયુષ ખાતે વેચ્યા હતા કેટલા આવ્યા, તો કે 25,000, બરાબર. હવે અહીંયા જો XYZ કંપની લિમિટેડના શેરનું ખાતું ટેલી થઈ જાય 1,50,000, અહીંયા પણ 1,50,000, બરાબર. બંને ખાતા ટેલી. હવે આપણને દાખલામાં એવું કીધું છે કે જો અહીંયા એવું કીધું છે કે કંપનીએ રોકડ બેંક સંભાળી નથી તેમજ લોનની જવાબદારી પણ લીધી નથી. લોનની જવાબદારી ન લીધી હોય તો આપણે એને વેચી દેવા પડે. તો એના માટેની આમ નોંધ આપણે આપી દઈશું લોન માટેની, બરાબર. લોન ચૂકવી દઈ છે એટલે ત્યાં આપણે આમ નોંધ આપવી પડશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે, બરાબર. તો અહીંયા લખીએ રોકડ બેંક ખાતે લોન ચૂકવી. કેટલાની લોન છે, તો કે 40,000ની, બરાબર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે લોન ચૂકવી દીધી, બરાબર, 40,000ની. અને રોકડ બેંક ખાતામાં આપણે જમા બાજુ આપી દઈએ. ત્યાં લખીએ રોકડ બેંક ખાતામાં જમા બાજુ, ત્યાં માલ મિલકત નિકાલ ખાતે કાઉસમાં લોનના કેટલા છે, લોનના તો કે 40,000, બરાબર. હવે આના સિવાય કઈ આવે નહીં. એના પછી આપણને દાખલામાં એવું કીધું છે કે વિસર્જન ખર્ચ છે એ 3,000 થયો, તો એના માટેની આમ નોંધ લખવી પડે, બરાબર. વિસર્જન ખર્ચ માટેની આમ નોંધ શું આપીશું, વિસર્જન ખર્ચ માટેની, તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે. ફરી પાછું રોકડ બેંક આવ્યું, રોકડ બેંક ખાતે કાઉસમાં વિસર્જન ખર્ચ, બરાબર. આ રોકડ બેંકમાં લોન ચૂકવે છે, આ રોકડ બેંકમાં વિસર્જન ખર્ચ. વિસર્જન ખર્ચ કેટલો છે, તો કે 3,000. અને આની બીજી અસર આપી દઈશું આપણે રોકડ બેંક ખાતામાં જમા બાજુ, બરાબર. ત્યાં માલ મિલકત નિકાલ ખાતે કાઉસમાં વિસર્જન ખર્ચ. વિસર્જન ખર્ચ કેટલાનો છે, તો કે 3,000, બરાબર. હવે આના સિવાય કાંઈ આમ નોંધ આવે નહીં. અને આપણે વિગતમાં પાકા સરવૈયામાં વિગત જોઈ લે કે પાકા સરવૈયામાં મિલકતો બાજુ જમીન મકાન ઓફિસ ફર્નિચર દેવાદારો સ્ટોક રોકડ બેંક, બરાબર. એ આવી ગયું. લેણદારોને લોન નથી સ્વીકારતા તો લોન આપણે ચૂકવી દીધી. એના પછી અહીંયા નવી કિંમત આપી છે એ લઈ લીધું, અહીંયા આપણે આપી દીધું છે એ લઈ લીધું, ખરીદ કિંમતનો અવેજ લઈ લીધો, બરાબર. હવે કાંઈ બાકી રહેતું નથી તો આપણે ભાગીદારોના ખાતા બંધ કરીશું, બરાબર. ભાગીદારોના એક ખાતા બંધ કરતા જઈએ. ખાતા બંધ કરવામાં પહેલાં તો આપણે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરીશું, બરાબર. માલ મિલકત નિકાલ ખાતું બંધ કરીએ તો જોઈએ કે આપણે જમા સાઈડનો ટોટલ વધારે છે 70,000 + 40,000 + 1,73,000 છે, બરાબર. એટલે એનો ટોટલ કરવા જઈએ તો 1,73,000 + 40,000 + 70,000 એટલે 2,83,000 થાય, બરાબર. એટલો ટોટલ મારે ઉધાર બાજુ રાખવાનો થાય 2,83,000. ઉધાર અને જમાનો ટોટલ 2,83,000, 2,83,000, બરાબર.
2,83,000 1,40,000, 40,000, 20,000, 25,000, 40,000 અને 3,000 બાદ કરીએ એટલે 15,000 રૂપિયા નફો વધે. આ 15,000 નફો બરાબર એ મારે ભાગીદારોના મૂડી ખાતે વેચવો પડે. ભાગીદારોના મૂડી ખાતે 15,000નો નફો આવ્યો એ મારે ભાગીદારોના મૂડી ખાતે વેચવા પડે, જેમાં તુષાર, સુજલ અને પિયુષ 15,000ને 3:2:1 વેચવાનું થાય. અહીંયા લખી નખાય એનું પ્રમાણ પણ 3:2:1 બરાબર. 15,000ને 3:2:1 વેચીએ એટલે અહીંયા 7,500, અહીંયા 5,000, અહીંયા 2,500 બરાબર. એટલે ટોટલ થઈ જાય 15,000. આ થઈ ગયો નફો. ભાગીદારોના મૂડી ખાતે વેચવાનો થાય. હવે આ નફો આપણે ભાગીદારોના મૂડી ખાતે લખી નાખીશું બરાબર. તો ભાગીદારોના મૂડી ખાતે જમા બાજુ લખવું પડે, ત્યાં લખવું પડે માલ મિલકત નિકાલ ખાતેથી, કાઉસમાં લખીશું નફો બરાબર. તુષારના કેટલા હતા? 7,500. સુજલના કેટલા હતા? 5,000 અને પિયુષના કેટલા હતા? 2,500 બરાબર. હવે આના સિવાય કાંઈ આવે નહીં, તો ભાગીદારોના મૂડી ખાતા બંધ કરીએ. ભાગીદારોના મૂડી ખાતા બંધ કરતા જોઈએ. હવે આમાં ભાગીદારોના મૂડી ખાતા બંધ કરીએ તો કેટલી રોકડ કયા ભાગીદાર લાવે છે અને કેટલી રોકડ લઈ જશે એ ટેલી કરવું પડે બરાબર. તો જો પહેલાં આપણે તુષારનું ખાતું ટેલી કરીએ તો તુષારમાં ઉધાર બાજુનું મૂડી છે એ વધારે છે, 75,000 છે બરાબર. અને અહીંયા 60,000 ને 7,500, તો આપણે ઉધાર સાઈડનો ટોટલ વધારે આવે છે એટલે અહીંયા રાખીશું 75,000 બરાબર. એટલો ટોટલ આપણે આ બાજુ રાખીશું 75,000 બરાબર. 75,000માંથી 60,000 અને 7,500 બાદ કરીશું બરાબર. એટલે બાકી કેટલા વધશે? તો કે 7,500. આ તફાવત વધ્યો બરાબર. ત્યાં લઈ જઈશું આપણે રોકડ અને બેંક ખાતે, અને આ 7,500 છે એટલી મૂડી તુષાર લાવશે બરાબર. 7,500 અને આ 7,500 એવા બરાબર એને રોકડ બેંક ખાતામાં આપણે ડાયરેક્ટ અસર આપી દઈએ. તો જો રોકડ બેંક ખાતામાં છે જ, ત્યાં આપણે ઉધાર બાજુ લખીશું તુષારના મૂડી ખાતેથી લાવશે 7,500 બરાબર. એ જ રીતે હવે આપણે સુજલનું ખાતું બંધ કરીએ. તો સુજલનું ખાતું બંધ કરીએ તો ને ઉધાર બાજુ 50,000 છે અને જમા બાજુ કેટલા છે? તો કે 30,000 ને 5,000, એટલે જમા બાજુનો ટોટલ 35,000 થાય. ઉધાર બાજુનો ટોટલ વધારે છે એટલે આપણે એટલો રાખીએ 50,000. અહીંયા પણ રાખીએ 50,000 બરાબર. 50,000માંથી 35,000 એટલે કે 30,000 ને 5,000 બાદ કરીએ એટલે બાકી કેટલા રહેશે? તો કે 15,000 બરાબર. જે આપણે ઓલરેડી લખ્યું જ છે વિગતમાં, રોકડ બેંક ખાતે લાવશે કેટલા? સુજલ લાવશે તો કે 15,000. આની બીજી અસર આપણે રોકડ બેંક ખાતામાં લખી નાખીએ. તો ત્યાં લખીએ સુજલના મૂડી ખાતેથી લાવશે કેટલા? તો કે 15,000 બરાબર. હવે પિયુષનું મૂડી ખાતું બંધ કરીએ. તો પિયુષનું મૂડી ખાતું બંધ કરીએ તો ઉધાર સાઈડનો ટોટલ 25,000 છે બરાબર. અને જમા સાઈડનો છે 30,000 અને 2,500, એટલે આપણે અહીંયા ટોટલ રાખવો પડશે 32,500 બરાબર. અને એટલો ટોટલ આ બાજુ રાખવો પડશે 32,500. એટલે જમા સાઈડનો ટોટલ વધારે આવ્યો એટલે ઉધાર સાઈડનો કંઈક તફાવત ઘટે બરાબર. 32,500માંથી 25,000 બાદ કરીએ એટલે આપણને મળશે 7,500નો તફાવત બરાબર. ત્યાં આપણે લખીશું રોકડ ઓબ્લિક બેંક ખાતે, અને આટલા ચૂકવા છે પિયુષને બરાબર 7,500. ખાસ ધ્યાન રાખવાનું કે આપણે પહેલાં ટેલી કરીએ છીએ એટલે અહીંયા જોઈએ તો કે 25,000 છે ઉધાર બાજુ છે, જમા છે 30,000 અને 2,500, એટલે 32,500 જમા સાઈડનો ટોટલ છે. એટલો ટોટલ આપણે ઉધાર સાઈડનો રાખીશું. અને ઉધારમાં
જે રકમ છે 25,000 એ 32,500માંથી બાદ કરીશું એટલે આપણને 7,500નો તફાવત મળશે. બરાબર. તો અહીં આપણે વિગતમાં લખવું પડે રોકડ બેંક ખાતે ચૂકવાશે. હવે આની જમા અસર રોકડ બેંક ખાતામાં આપી દઈશું. તો ત્યાં લખીએ પિયુષના મૂડી ખાતે કાઉસમાં ચૂકવાશે 7,500. બરાબર. એટલે ભાગીદારોના મૂડી ખાતા ટેલી થઈ ગયા. હવે રોકડ અને બેંકનું ખાતું ટેલી કરીએ. તો રોકડ બેંકનું ખાતું 5,000, 23,000, 7,500 અને 15,000. ટોટલ કરીએ 50,500. બરાબર. અને એટલો ટોટલ જમા બાજુનો થવો જોઈએ 40,000, 3,000 ને 7,500 એટલે થશે 50,500. એટલે આ થઈ ગયો દાખલો આખો ટેલી. અને એના પછી આપણે જે નવી કંપની XYZનું ખાતું એ તો આગળથી જ ટેલી કરી લીધું હતું અને XYZના ઇક્વિટી શેરનું ખાતું એ પણ આપણે આગળથી ટેલી કરી લીધું હતું. એટલે આ થઈ ગયો દાખલો, દાખલા નંબર 7.